તો આજ જો આપણે હળદર કાલે આપણે હળદર ને બધું દળાવ્યા હતા. આજે આપણે 12 મહિનાના મસાલા ભરવાના છે. તો જો હળદર ને બધું ચાળી ભરવી છે. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં થશે. આપણે પણ બધા મજામાં છે. તો અત્યારમાં આપણે નાહી ધોઈને દિયાબત્તી કરીને નાસ્તા પાણી કરી લીધા છે અને કામમાં આપણે કચરાને વાળ નાખ્યું છે. અને કાલે મકાઈને એવું લઈ આવી તો મકાઈ પણ બાફી નાખી છે. અમારા ધાર્મિકભાઈ માટે મકાઈ બાફી નાખી દીધી છે. કેટલી બધી આજ તો મકાઈ બાફી નાખી છે. કેમ કે ધાર્મિકને રજા હોય ને તો મેં આખો દિન ખાવી તો ખાઈ. અને ધાર્મિકને અમે મકાઈ બહુ ભાવે ને મેં કીધું ચેવડો પણ બનાવું છું. તો વધારે બાફી 2 કિલો બાફી નાખી છે. અને ગાજરનું અથાણું મારે કરવું છે ને તો ગાજર મેં રાત્રે મીઠાવાળા કરીને ચીરિયા કરીને ઓલું મીઠાવાળા કરી નાખ્યા હતા. અત્યારમાં સૂકવી દીધા છે. તો આપણે મેથીને કુરિયાને એવું લાવ્યા છે જો આ બધું. તો આજે બધું કામ પતાવી દેવાનું છે. ગાજરનું અથાણું કરવાનું છે, હળદર ને એવું બધું દળાવ્યું છે. હળદર, ધાણા, જીરું, મરચું એ બધા મસાલા આજે આપણે ભરી લેવાના છે. હળદર ને એવું બધું જો અહીં દળાવીને મૂકી દીધું છે. ધાણા જીરું જો આપણે દળાવી નાખ્યું છે. 2 કિલો ધાણા જીરું ને હળદર છે. તો હળદર દળાવી તો હળદર ને એવું આપણે કાલે દળાવ્યા હતા. તો આજે બધા મસાલા ભરી નાખવાના છે. કાચની બવણી મેં બધી ધોઈને મૂકી દીધી છે. તો આજે મસાલા ભરી નાખશું ને પછી બીજું કામ કરશું. તો ચાલો આપણે પોતા મારી દઈએ. અત્યારે ધાર્મિક ભાઈ જશે ને પછી કપડામાં અત્યારે નાઇટ ડ્રેસ પહેરવો હોય કામ કરવાનું હોય ને એટલે નાઇટ ડ્રેસ પહેરલો નાઈ અને કામકાજ કરીને પછી પાછા નાહી ધોઈને આપણે પાછા નવા કપડાં પહેરી લઈએ. તો ચાલો હવે અત્યારે આપણે સવારનું કામકાજ કરીને નવરા થઈ ગયા છે. અને અમારા ધાર્મિકભાઈ પણ સ્કૂલેથી આવી ગયા છે. અને અમારા ધાર્મિકભાઈ ઓમભાઈ બે અંદર જો મેચ રમે છે. જો અમારા ધાર્મિકભાઈ ઘરમાં ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું છે હમણાં. તો આજે અમારા ધાર્મિકભાઈને એક્ઝામ છે. આમ જુઓ એક્ઝામ છે ને આવીને તરત ક્રિકેટ રમવાનું ચાલુ કરી દે બે ભાઈઓ. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. પછી જમી કાઢીને પછી બપોરે હમણાં તો આપણે ડેઈલી લાઈવ કરીએ છીએ. તો બપોરે 1 વાગે પાછું મારે લાઈવ શરૂ કરવાનું હોય. તો 1 વાગેથી મારે ફ્રી થવાનું હોય. તો ફટાફટ આપણે 11:45 જાય તો રસોઈ કરી કાઢીને જમી કાઢવી દઈએ અને પછી પાછું લાઈવ શરૂ કરી દઈએ. તો ચાલો. અને જે મસાલાવાળા કરવાના તો જમીને રસોઈ બનાવીને પછી મસાલા એક દળીને મૂકી દઉં, બધા ભરી દઉં. બાકી જાય ને રમત ન હોય શાંતિ રહીને પછી ખરી પડે એટલો આવડો મોડો છે ખબર નથી પડતી. ઠાંડા જેવો કયો એક થા કાલુ પપ 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 આવડો મોડો છે કરવાનો. એના ઢોળા હે રેવા દે ને શાંતિ રહીને. ઓમ બારમાં મેવો નાનો નથી તું. કેવા નાટક આ દમો જો આ મમ્મી અત્યારે વાસણ ઉટકે છે ને મમ્મીને ખૂબ જ પગ દુખે છે એટલે તોય મમ્મી વાસણ ઉટકે છે. અને મમ્મીને મદદ કરવા આપણા ભાઈ ઓમભાઈ પોતું મારી દે છે, મમ્મીને મદદ કરે છે, હેલ્પ કરે છે. તો હાલો આપણે મમ્મીને હેલ્પ કરાવી કારણ કે મમ્મીને ખૂબ જ પગ દુખે છે. તોય મમ્મી વાસણ ઉટકે તો આપણે મમ્મીને થોડાક વાસણ ઉટકાવવામાં પણ મદદ કરાવી અને પોતું મારી દેવી. મા દીકરાએ ત્રણે જમી લીધું ને મેહુલનું કંઈ નક્કી નથી. મેહુલ કહેતા આવશે તો ફોન કરશે ને અમે બધા જમી લીધું, જમી કરીને નવરા થઈ ગયા. અને અમારા ધાર્મિકભાઈ ટ્યુશનનો ટાઈમ થાય છે તો ધાર્મિકભાઈ જો હવે તૈયાર થાય છે. અને ઓમભાઈ હજી પોતાનું કામ કરે છે. કેમ કે ઓમ કહે છે મમ્મી તાર પગ દુખે છે ને તો એ હું પોતા મારી દઉં, તાર પોતાનું મારવા. તો અમારા ઓમભાઈ જો હેલ્પ કરે છે હજી. તો અને આપણે અત્યારે લાઈવ કરવાનો સમય થઈ ગયો તો આપણે ડેઈલી બપોરે 1 વાગે લાઈવ કરીએ છીએ. તો 1 વાગી ગયો તો સારું ચાલો આપણે લાઈવ કરી નાખીએ ને પછી પાછા તો ઘડીક વાર લાઈવ ખતમ કરીને પછી સુઈ જશું. તો આજે તો આપણે લાઈવ કર્યું હતું તો બપોર સૂતી નહોતી તો અત્યારે ઘડીક વાર એમને નાખી દીધી પછી કાંઈ નીંદર ન આવી. તમે ચાલો ઓમભાઈ તરબૂચ ખાવું તો ઓમભાઈ જાગી ગયા છે. ઓમભાઈ સુઈ ગયા હતા તે કે તરબૂચ ખાવું તો મેં લઈને તરબૂચ ઉદાડે છે. તરબૂચ લઈ આવી હતી કાલે. તો કાલે 5 કિલો તરબૂચ લઈ તો હજી એક તરબૂચ પડ્યું છે તો અત્યારે મેં ઓમભાઈને તરબૂચ ઉદારી દઉં. તો આજે આપણે હળદર કાલે આપણે હળદર ને બધું દળાવ્યા હતા. આજે આપણે 12 મહિનાના મસાલા ભરવાના છે. તો જો હળદર ને બધું ચાળીને ભરવી છે અને મરચાંને તેલ દેવાનું છે. આપણે જો ધાણા જીરું તો ચાળીને ભરી લીધું કેમ કે 12 મહિના મસાલા હોય એટલે સાફ કરીને મૂકવા પડે. આજના વિડીયોમાં સૌથી વધુ કોમેન્ટ આવેલી છે જુહી સિંહની. તો બાજુમાં એમની આઈડી આપેલી છે. તો બધા એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો. અને તમારે પણ જો ચેનલ હોય ને તમારે પણ સપોર્ટની જરૂર હોય તો ફટાફટ મને કોમેન્ટ કરો. નહીં નથી એ વચલી છે મોટી ઓલી છે. હા બસ આ તેમાં
નહીં મને તો સોડું થશે કા દૂધ આમાં જ ભર્યું કા હું કહી દઈશ ને કરી લઈ તો ધોઈને આપણે સરસ મજાને તપી દીધી આ રીતે કરી લેવા તમારે 12 મહિનાના મસાલા ભરાઈ ગયા કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો જો આપણે 12 મહિનાના મસાલા આજે બધા ભરી લેવાના છે તો આપણે મસાલા બધા ભરાઈ ગયા ને હવે જો આપણે વેફર સરસ મજાની સુકાઈ ગઈ છે તો ઓમભાઈ આપણે હેલ્પ કરે છે જો આ ટબ છે ને એમાં વેફર બધી ભરવાની છે ને વેફર આપણી સરસ મજાની એક કડકડી થઈ ગઈ જો મસ્ત અને આ વેફર એ સુકાઈ ગઈ છે પણ આને તો આપણે હજી 1-2 દી સુકાવશું કેમ કે જાડી વેફર છે ને અને બટેટાની પતલી હોય એટલે જલ્દી સુકાઈ જતા હવે આપણે ટબમાં ભરી લેશું અને વેફરને ભરીને કામ કરશું તો અમારા ધાર્મિક ભાઈને આવવાનો સમય થઈ ગયો તો ચાલો આપણે ફટાફટ વેફર ભરી લઈ અને પછી આમાં ઓમ શિવને એ પણ આવશે કેમ કે આ વેફર છે ને એના ઉપર ધડાધડ પડે છે ભૂકો થઈ જાય તો મેં ઓમ શિવ આવે આપણે ફટાફટ ભરી લઈએ કેમ કે એ તો નાના છે એટલે એને ખબર ન પડે એને મસ્તી થાય કડકડ કડકડ અવાજ આવે ને એટલે તો મેં ઓમ શિવને આવવાનો ટાઈમ થયો તો પહેલાં વેફર ભરીને આપણે મૂકી દીધી આજે તો કામ ખૂટવાનું નામ જ નથી થતું કેમ કે આજે વેફરને બધું ભરવાનું હતું મસાલા ભર્યા વેફર ભરી લીધી અને હવે બનાવું છું મેથીના કુરિયા તો જો મેથીના કુરિયા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે અને મેથીના કુરિયા જો સાફ કરીને લઈ લીધા છે અને ગાજર પણ આપણે સૂકવી દીધા છે જો ગાજર આમ થોડાક જ નાખવાના છે તો હું બનાવું છું અત્યારે ગાજરનું અથાણું તો આમ તો હું ગાજર તો ખાલી કેવા પૂરતા જ નાખું છું જાજો તો મારે મેથીનો મસાલો જ જોતો હોય તો મેથીનો સંભાર મને છે ને બહુ જ ભાવેલો હોય તો ગાજર તો હું માટે થોડાક પૂરતા નાખું છું જાજો તો મસાલો મેથી માટે સવારમાં ભાખરી આવે છે ને મેથીનો મસાલો ખાવ અને મેથીનો મસાલો ખાવો ખૂબ સારો અને ફાયદાકારક પણ છે તો કડવું થોડુંક આપણે ખાવું જોઈએ અને અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે જો મકાઈ ખાવી છે કદમ ભાઈ મકાઈ ખાવી છે તો ચાલો અમારા ધાર્મિક ભાઈ નાસ્તો કરે છે મકાઈ ખાય છે તો ચાલો બધા મકાઈ ખાવા કાદમ ભાઈ તો આપણે અત્યારે રસોઈ બનાવી નાખી છે ને રસોઈ બનાવી કરીને આપણે જમવા બેસી ગયા છે ને અત્યારે આપણે બનાવ્યું છે દૂધીનું શાક ને રોટલા તો જો દૂધીનું શાક ને રોટલા બની ગયા છે અને અહીંયા જો આપણે ગાજરનું અથાણું બનાવ્યું છે અને અમારા ધાર્મિકભાઈ જો જમવા બેસી ગયા છે અને આપણે પણ જમવા બેસી ગયા છે તો ચાલો બધા જમવા આપણે પણ જમી લઈએ મેહુલ આવે જ છે એટલે મેહુલ પણ હમણાં જમવા બેસી જશે તો ચાલો ફટાફટ જમી લઈએ ને પછી નવરા થઈ જઈએ તો જમી કરીને આપણે નવરા થઈ ગયા છે કામ બધું થઈ ગયું છે અને મેહુલ પણ આવી ગયા છે તો મેહુલને જમવાનું બાકી છે અમે બધાએ જમી લીધું છે અને હું નવરી થઈ ગઈશ કામ કરી તો ચાલો મેહુલને જમવાનું આપી દઈએ તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ